નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી આજે સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનના અંતિમ પરિણામો જાહેર કર્યા છે, જેને લઈને દેશભરમાં આજે પરિણામોની ચર્ચા થઈ રહી છે, કારણ કે ગુજરાતીઓએ અને ગુજરાતની દીકરીઓએ બાજી મારી છે। દેશભરમાંથી શક્તિ દુબે ટોપર રહ્યા છે, ત્યારે ગુજરાતની દીકરી હર્ષિતા ગોયલ બીજા ક્રમે આવ્યા છે, જે મૂળ હરિયાણાના છે અને વર્ષોથી વડોદરામાં રહે છે। ડોંગરે અર્જિત પરાગે ત્રીજું સ્થાન મેળવ્યું છે। અમદાવાદની માર્કી શાહે ચોથું સ્થાન જાળવ્યું છે। આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 241 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે। યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ ટોપ 30 ઉમેદવારોમાં 3 ગુજરાતી સામેલ છે। ટોપ 5માં 2 ગુજરાતી મહિલા સામેલ છે, ત્યારે સૌ કોઈ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ પણ તેમની પ્રચંડ સિદ્ધિ બદલ સરાહના કરે છે અને શુભેચ્છા પાઠવે છે। ત્યારે યુપીએસસીમાં વાગ્યો જે ગુજરાતનો ડંકો ને મારે છે જે બાજી, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી, અને આ સાથે જ અંબાલાલ ચૌહાણ આપણી સાથે જોડાયા છે કે જેઓ એક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે। આપ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, મારો પહેલો સવાલ આજે કે આજે યુપીએસસીની પરીક્ષાનું જે આજે પરિણામ જાહેર થયું તેમાં ગુજરાતે ડંકો વગાડ્યો છે। ગુજરાતના 30 ઉમેદવારોએ તેમાં બાજી મારી છે, તેને લઈને આપ શું કહેશો? હિરલ, આજે જે યુપીએસસીનું પરિણામ જાહેર થયું, જે આઈએએસ આઈપીએસ જેવા જે ટોચની જગ્યાઓ જે ભરવાની હોય છે એના માટે આ પરીક્ષા લેવાતી હોય છે, અને એમાં આજે ગુજરાતના વિદ્યાર્થીઓ ખૂબ જ સારો દેખાવ કર્યો છે। એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે, એટલા માટે કે 1 થી 30 ક્રમ છે એમાં 3 ગુજરાતીઓ છે। ટોપ 5માં 2 વિદ્યાર્થીનીઓ આપણી ઝલકી છે, અને જે આખું જે પરિણામ જાહેર થયું એમાં 26 ગુજરાતીઓએ આ પરીક્ષા પાસ કરી છે। એમાં 5 યુવતીઓ છે અને 21 યુવકો છે। આ એક બહુ જ સારા સંકેત છે કે આપણું જે ટોચની જે જગ્યાઓ છે, ટોચના અધિકારીઓ છે, એમાં ગુજરાતીઓનું પણ મહત્ત્વ વધશે અને ગુજરાતીઓનો ફાળો પણ વહીવટી તંત્રની અંદર નોંધનીય બનશે, એવું આપણે ચોક્કસપણે માનીએ। જે 26 ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયા છે એ લોકોને આપણે ચોક્કસપણે અભિનંદન આપીએ, કારણ કે આ 3 તબક્કે પરીક્ષા લેવાતી હોય છે: પ્રિલિમરી, મેન્સ અને ઇન્ટરવ્યૂ। હવે મેન્સ અને ઇન્ટરવ્યૂના આધારે એનો ક્રમાંક નક્કી થતો હોય છે, અને આ પરીક્ષામાં મેળવેલ રેન્કના આધારે એ પછી આઈએએસ બનશે, આઈપીએસ બનશે કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં જશે, એ પણ નક્કી થતું હોય છે। હવે જે ટોપ 5માં જે 2 વિદ્યાર્થીનીઓ છે એમાં એક છે હર્ષિતા ગોયલ, અને એ બીજા નંબરે આવી છે આખા દેશમાં, અને ચોથા નંબરે આવી છે શાહ માર્ગી। હર્ષિતા છે એ બીકોમ થયા પછી સીએનું પણ કર્યું છે, અને યુપીએસસીમાં એનો 3જો પ્રયાસ છે, અને એના કહેવા પ્રમાણે 7 થી 8 કલાક વાંચતી હતી, અને એ મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવે છે। એમના પિતા છે એ પ્રાઇવેટમાં નોકરી કરે છે, માતા છે એ હાઉસવાઈફ છે। જ્યારે એ વડોદરાની MS યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે, પરંતુ મૂળ એ હરિયાણાની છે, પણ વર્ષોથી વડોદરામાં રહે છે, એટલે આપણી ગુજરાતી જ આપણે એને ગણીએ છીએ। બીજી જે વિદ્યાર્થીની છે એ માર્ગી શાહ, એ અમદાવાદની છે, અને એ BE થયેલી છે કોમ્પ્યુટરમાં, અને GTU ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે। હવે જે 30મા ક્રમે જે યુવક પાસ થયો છે એ સ્મિત પંચાલ છે, એ આર્ટ્સ ફેકલ્ટીનો વિદ્યાર્થી છે, અને 2 ટ્રાયલે એને આપી હતી, બીજી ટ્રાયલે એને 30મો નંબર મેળવ્યો છે। આ ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ નંબરો મેળવ્યા છે। લીંબડી, જે સુરેન્દ્રનગર પાસે લીંબડી છે, ત્યાંના એક જીતુભાઈ છે, જીતુ કુમાર,
એ ત્રીજા પ્રયત્ને 929માં નંબરે પાસ થયા છે અને એમનું કહેવું એવું છે કે હજી હું ફરી એક વખત ટ્રાયલ આપી અને મારે આઈએએસ બનવું છે એટલે હું મારો ક્રમ ઉપર લઈ જઈશ એમ. એટલે આ જે પરીક્ષામાં જે કોઈ પાસ થયા છે સૌ અભિનંદનના અધિકારી છે. એમાં 1 થી 5માં જે મહેનત કરી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે એ વિશેષ અભિનંદનના આભારી છે. આ જે પરીક્ષાઓ પાસ થાય છે એ લોકો માટે અત્યારે 1032 જગ્યાઓ એમની પ્રતીક્ષા કરી રહી છે. મૂળ જ્યારે પરીક્ષા જાહેર થઈ ત્યારે 1056 જગ્યાઓ હતી, એમાં ઉમેરી અને પછી 1132 જગ્યા માટે આ નિમણૂકો થવાની છે. એમાં જે આઈએએસ છે ભારતીય વહીવટી સેવાઓ, પછી બીજા ક્રમે છે પોલીસ સેવાઓ આઈપીએસ, ત્રીજું છે વિદેશી સેવાઓ આઈએફએસ, અને આ ઉપરાંત રેલવે, પોસ્ટ, અલગ અલગ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ છે એની અંદર એમની જે છે એ એમની મેળવેલ રેન્ક પ્રમાણે નિમણૂકો થતી હોય છે. જે આઈએએસ બને છે એમને લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી મસૂરીમાં તાલીમ માટે જવું પડતું હોય છે. જ્યારે આઈપીએસમાં પાસ થાય છે એ લોકો પોલીસ અકાદમી હૈદરાબાદમાં તાલીમ અપાતી હોય છે અને ત્યારબાદ એમને નિમણૂક અપાતી હોય છે તાલીમ મેળવ્યા બાદ. એટલે ભિન્ન ભિન્ન રાજ્યોમાં, કેન્દ્ર શાસિત વિસ્તારોમાં એ લોકોનું પછીથી પોસ્ટિંગ થતું હોય છે. એટલે આપણે જે આજે વિદ્યાર્થીઓ 26 વિદ્યાર્થીઓ અને એમાં જે યુવતીઓનું પણ પ્રમાણ સારું છે, 5 યુવતીઓ છે અને 1 થી 5માં પણ 2 વિદ્યાર્થિનીઓ છે. એટલે ખૂબ જ એમણે આપણે સારો દેખાવ કર્યો છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ છે, ગુજરાતના યુવકો છે એ આ દિશામાં આગળ ધપી રહ્યા છે અને તો તેઓ ઉચ્ચ કક્ષાની જે જગ્યાઓ છે, વહીવટી કેડર છે, એમાં સેવાઓ આપવા માટે સુસજ્જ થઈ રહ્યા છે. એ માટે આપણે હૃદયપૂર્વક અભિનંદન આપીએ. જી બિલકુલ. તો ચર્ચામાં આપણી સાથે બ્રિજેશભાઈ પટેલ જોડાઈ ગયા છે કે જેઓ સ્પીપાના ફેકલ્ટી મેમ્બર છે. જી સર, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. અંબાલાલ સર, મારો સવાલ આપને કે એક આઈપીએસ અધિકારી તરીકેનો એક આપ લાંબો અનુભવ ધરાવો છો. આપના પરિવારમાં પણ આપના જે પુત્રી છે એ પણ એક આઈપીએસ અધિકારી છે, આપના જમાઈ પણ એક આઈએએસ અધિકારી છે. ત્યારે ટૂંકમાં એમનું ઘર છે એ આ યુપીએસસી માટેના એક બહોળો અનુભવ ધરાવતું કુટુંબ છે આખું. જી, એટલે આ જ વાતાવરણની વચ્ચે જ્યારે હવે આ સમાચાર સામે આવ્યા છે કે યુપીએસસીનું જે પરિણામ જે જાહેર થયું છે તેને લઈને પહેલાં તો આપની પ્રતિક્રિયા શું છે, અને સાથે એ પણ જણાવો કે યુપીએસસી ક્રેક કરવા માટે અને તેનું ઇન્ટરવ્યૂ પાસ કરવા માટે શું કરવું? આમાં સૌ પ્રથમ તો જે બધા પાસ થયા છે, આ યુપીએસસી ક્રેક કરી છે જે લોકોએ, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને ગુજરાતને ખાસ અભિનંદન. એ ગુજરાતમાંથી પહેલી વખત આ એક રેકોર્ડ નંબર છે 26નો બનતા સુધી, મારું માનવું છે ત્યાં સુધી. કારણ કે જ્યારે પાસ થતા હતા અને પહેલાં સાહેબે કહ્યું કે એમ કે ભાઈ તેમની દીકરી પણ આ છે ને જમાઈ પણ આ છે, તો એમાં મારો શ્રેય જે સૌથી પહેલાં હું આઈપીએસ બન્યો અને મારી એ વખતની બેચમાં ગુજરાતમાંથી હું એકલો જ પાસ થનાર હતો. અને એનો શ્રેય હું મારી માતાને આપું છું. કારણ કે અમે 5 ભાઈ ને 2 બહેનો, એમાં સૌથી મોટો હું હતો. એટલે માતાને મદદ કરવા માટે ઘરમાં કચરો વાળવો, વાસણ ઉટકવા, ત્યાંથી માંડીને 1 કિલોમીટર દૂરથી દરરોજ 2-4 બેડા પાણી લઈ આવવાનું, એક ખભા ઉપર રાખીને, એક હાથમાં રાખીને, આ બધી મહેનત કરવાનું મને મારી માતાએ શીખવાડ્યું. કારણ કે એ ઘરમાં કામ કરનાર એકલા હતા અને નીચે પછી તો જેમ અમે મોટા થતા ગયા એમ એમ મારા ઉપર પણ બોજો વધતો ગયો. પછી મને મારી 2 સિસ્ટરો હતી, બંને છેલ્લે હતી. એટલે એ વખતની જે મહેનત કરવાની અને મહેનત કરીને પણ પાછું એમ કે એ વ્યવસ્થિત મહેનત કરવાની, જે કંઈ
પાણી ભરીને લાવવાનું હોય, કપડાં ધોવાના હોય. કપડાં તો અમે અઠવાડિયે એક વખત ધોતા અને નાહતા પણ અઠવાડિયે એક વખત. પાલનપુરનો હું વતની છું. પાલનપુરના વતનીઓને ખબર હશે માનસરોવર ક્યાં છે. અને શરૂઆતમાં મારું સલીમપુરામાં રહેવાનું હતું, એટલે પાણી પણ લગભગ 1.5-2 કિલોમીટર દૂર કમાલપુરામાંથી લાવવાનું હતું. પણ સાહેબ પણ સાહેબ એટલે- આપનામાં જે આ મહેનતના Yes, સંસ્કાર you are આવ્યા, right. એ Yeah, આપની પુત્રીમાં પણ એ આગળ forward થયા. you are absolutely right. અને ડિસ્પાઇટ ધેટ આ બધું કરવા છતાં પણ જ્યારથી હું ભણવામાં દાખલ થયો ત્યારથી માંડીને એ અમારા જમાનામાં 11માં એસએસસી હતી. હું 4 ક્લાસમાં ABCDમાં દરેક વખતે ફર્સ્ટ હતો. હા, 6ઠ્ઠા ધોરણમાં ખાલી મારો બીજો નંબર આવેલો. એનું કારણ કંઈક જુદું છે, પણ એ અલગ વાત છે. પણ કહેવાનો મતલબ એ છે કે દરેક વખતે હું ફર્સ્ટ આવતો અને એના કારણે એક કોમ્પિટિટિવ સ્પિરિટ પણ વધ્યો. અને એ ફર્સ્ટ હું જ્યારે IPSમાં જોડાયો એના પહેલાં એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પ્રોવિશનરી એક્ઝામ ઓફિસર અત્યારે પણ એ આવે છે. અત્યારે તો ઓફિસરો એમાં 1-2 ક્લાસ 1-2 બધા ભેગા થઈ ગયા છે. એક જ Cadre થઈ ગઈ. કેડર થઈ ગઈ છે. પહેલાં એ ક્લાસ 1માં સીધા આવતા. એમાં હું ઓલ ઇન્ડિયા ફર્સ્ટ હતો અને આમાં પણ મારું સારું એવું સ્થાન હતું ને. મને પહેલા પ્રયત્નમાં તો મને ઇન્ડિયન ફોરેન સર્વિસ મળેલી, પણ પછી ત્યાં ગયા પછી ખબર પડી કે આમાં કેટલી બધી મુશ્કેલીઓ છે. કારણ કે તમારે 2 ઘર રાખવા પડે. એક દિલ્હીમાં રાખવું પડે અને આપણે ફોરેન વિચારીએ એટલે આપણા મનમાં તો કંઈ લંડન હોય કે વોશિંગ્ટન હોય કે ન્યુયોર્ક હોય કે એવું હોય, ટોક્યો હોય. પણ એમાં બધા જ દેશના જે છે એના ABC એમ 3 ગ્રુપો પાડી દીધા છે. એટલે તમને જો 2-5 વર્ષ એ ગ્રુપનું મળે તો 2-5 વર્ષ ફરી પાછું એક C ગ્રુપનું મળે, જેમાં ઘાના હોય, આપણે આફ્રિકાના દેશો હોય કે જ્યાં તમને કોઈ ખાસ ફેસિલિટી ન મળે. એટલે દિલ્હીમાં ઘર રાખવું એ કમ્પલસરી બની જાય. એટલે જે મને પોસાય એમ નહોતું. પછી મેં ફરી બીજો ટ્રાય આપ્યો અને ત્યાં દિલ્હીમાંથી જ એ ફોર્મ બધું ભરેલું. પછી એક્ઝામ તો જો કે સેન્ટર અમદાવાદ રાખેલું અને એમાં પછી હું IPSમાં સિલેક્ટ. એટલે એ વખતે જે પરિણામ આવ્યું એમાં ગુજરાતમાંથી તમે એક જ પાસ થયેલા. હા, નોટ ઓનલી ધેટ, પણ મારા પછી ઘણા બધા નહોતા. મારી દીકરી પણ જ્યારે પાસ થઈ ત્યારે એ પણ શી વોઝ ધી ઓનલી પર્સન ગોટ સિલેક્ટેડ ઇન UPSC. એટલે એ વખતે એમ બનાતું કે ગુજરાતીઓ તો વેપાર કરે છે, પણ એમને કોઈને ખબર નહીં ભાઈ ગુજરાતમાં બી એટલી જ ગરીબાઈ છે, ગુજરાતમાં પણ એટલું જ પછાત છે. પણ ધીમે ધીમે જે રીતે આ સ્પીપાની સ્થાપના થઈ એ મને લાગે છે કે દેટ ઇઝ ધી બેસ્ટ પોઈન્ટ ફોર ગુજરાત, કે જેનાથી ગુજરાતને ઘણું બધું એમ એ મળ્યું. અને એના પછી પરિણામો ઘણા બધા સારા આવવા મળ્યા. અને મારી દીકરીને પણ સ્પીપામાં એને ટ્રેનિંગ લીધેલી. અને બીજી વાત એ પણ છે કે સ્પીપામાં એની સાથેના જે ટ્રેનિંગમાં હતા ને એ લોકો IPSમાં ભલે એક જણ પછીથી 2-4 વર્ષ પછી આવેલા, પણ બીજા લોકો પણ GPSમાં, GSમાં એટલે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ગુજરાત પોલીસ સર્વિસ એ રીતે એમાં. અને એના પછી પણ ક્લાસ 1 ઓફિસર, એકાઉન્ટ ઓફિસર, કોઈ ટ્રેઝરી ઓફિસર, એ રીતે બધા લગભગ બધા જ એમાં સેટ થઈ ગયા. એટલે તમને એક અભ્યાસ કરવાની તમને વ્યવસ્થિત ટેવ પડી જાય. પરીક્ષા માટે કયું મટીરિયલ છે. હવે હું જ્યારે પાલનપુર રહેતો હતો, હું ગુજરાતી સાહિત્યનો સારો એવો લેખક હતો. મારા વાર્તાઓ એ બધી જે તે સમયના ન્યૂઝપેપરોમાં અને મેગેઝિનોમાં પ્રસિદ્ધ થતી હતી. આકાશવાણી ઉપર પણ મારી વાર્તાઓ આવતી હતી. છતાં મને ગુજરાતી સાહિત્ય માટે કયા પુસ્તકો જોઈએ એના માટે મેં અમદાવાદ અને ગાંધીનગરના 2-4 ફેરા કર્યા. એટલે એ અમારી વખતે ઓપ્શનલ વિષય 2 હતા. એટલે ગુજરાતી સાહિત્ય હતું. હા, એટલે હિસ્ટ્રી એક વિષય હતો અને પછી એટલે સાહિત્ય તરીકે જેને જે રાખવું હોય, ઇંગ્લિશ પણ લોકો રાખતા હતા, હિન્દી પણ રાખે, તામિલ પણ રાખે, જે રાખવું હોય. એટલે ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થી હોવા છતાં જે સિલેબસ પ્રમાણેનો જે પુસ્તકો જોઈએ એ મને મળ્યા નહીં. અહીંયા અમદાવાદ અમે 2-4 ફેરા ખાધા. પછી મારે કારણ કે હું LLB હતો એટલે મારે એ લો રાખવું પડ્યું. અને લોમાં મારે એમ ધાર્યો એવો દેખાવ થયો નહીં, પણ IPSમાં આવી ગયો. હવે એક બીજી વાત છે, સાથે સાથે કહી દઉં. અમે IPSમાં 66 હતા. પછી છેલ્લે 1-2 જણા છોડીને જતા પણ રહેલા. પણ પછીની જે ટ્રાયલ હતી, હવે આખા ઇન્ડિયામાં તમે જુઓ, અમારા ટાઈમમાં 2 લાખ કેન્ડિડેટ્સ એપિયર થતા હતા
અને 2 લાખમાંથી સિલેક્શન 700 750 એટલાનું, એટલે ગ્રુપ A ગ્રુપ B સર્વિસ બધું થઈને એટલાનું સિલેક્શન થતું હતું. એટલે તમે એનું પરિણામ જોઈ શકો છો કે 0.07% કેટલા 2 લાખમાંથી જે કંઈ હોય. પણ અમારા ગ્રુપમાં જે પછી 59 લોકો જે IPSમાં રહી ગયા એ 66 કે 65, એમાંથી 6 જણ નેક્સ્ટ ટ્રાયલમાં IPSની ટ્રેનિંગ સવારે 5-6 વાગ્યાથી શરૂ થઈ જાય અને ઘણી વખતે અઠવાડિયાના 2-4 દિવસો તો રાત્રે 11 વાગ્યા સુધી ટ્રેનિંગ હોય, એટલે ફોર્મલ ડિનર પણ એમાં ઇન્ક્લુડિંગ છે. અને છતાં એમાંથી 5-6 જણા IASમાં સિલેક્ટ થયેલા. એટલે જેને ભણવાની એ ટેવ પડી જાય છે ત્યાં માત્ર 59 કે 60માંથી એટલા બધા 5-6 જણા પાસ થઈ ગયા, જેનું 10% પરિણામ કહેવાય. જી બિલકુલ. બ્રિજેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. બ્રિજેશભાઈ, જે યુપીએસસીની પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું સ્પીપા માટે પણ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. ત્યારે એ પણ જણાવો કે સ્પીપામાં જાહેર પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને જે તાલીમ આપવામાં આવે છે અને હવે તો જે કેટલાક સમાજમાં જ્ઞાતિઓના સંચાલકો પણ પોતાને ત્યાં સુવિધા ઊભી કરતા હોય છે, ત્યારે આ પ્રકારની તાલીમ વિદ્યાર્થીઓ માટે કેટલી ઉપયોગી નીવડે છે? વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું હાઈએસ્ટ પરિણામ છે. અને સ્પીપાનો જો રોલ આપણે આ વિદ્યાર્થીઓની જર્નીમાં કહીએ તો યુપીએસસીની જર્ની એ ખૂબ લાંબી પ્રક્રિયા છે. જે આપ 2nd રેન્ક 4th રેન્કની વાત કરો છો એ જ ગયા વર્ષે આ જ ટાઈમે નિષ્ફળ ગયેલા. માર્ગી શાહ છે તો આ જ ટાઈમે અત્યારે ઉદાસ હતા. પણ સ્પીપા એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જેની અંદર આ વિદ્યાર્થીઓને બેઠું થવા માટે પીઠબળ મળી રહે છે. આપણે પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેય સ્ટેજની વાત કરીએ તો સ્પીપા દ્વારા આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે વિદ્યાર્થીઓને જે એક ઉત્કૃષ્ટ કક્ષાનું એક પ્રકારની ટ્રેનિંગ થાય અને સાથે સાથે તાલીમ પણ થાય, ટેસ્ટ પણ લેવાય નિયમિત. ગુજરાતનું આપણે વાત કરીએ સ્પીપાનું ખાસ કરીને કઈ રીતે આપણા આ વખતે રિઝલ્ટ આટલું બધું લાવી શક્યા અને એમાં સ્પીપાનો શું રોલ છે, તો તમે વિચારો કે ધોલેરા SIR જે છે એક વિદ્યાર્થીની જે ઓલ ઇન્ડિયા રેન્ક 2 છે એના વિશે પ્રશ્ન પૂછાયો અને ધોલેરા SIRમાં જે સાહેબ સેક્રેટરી તરીકે કામ કરેલું એ સાહેબે જે એને સમજાવ્યું હોય કે ધોલેરા SIR ગુજરાત ડેવલપમેન્ટ માટે કેટલું મહત્વનું છે, તો આપ વિચારો કેટલું કોન્ફિડન્ટલી એ વિદ્યાર્થીની એનો જવાબ આપ્યો હશે. એ જ રીતે PK લહેરી સાહેબ છે તો એ સાહેબે ગુજરાત મોડેલ ઓફ ડેવલપમેન્ટ વિશે દરેક વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત સંવાદ કર્યો હતો. તો હવે જ્યારે એના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે ગુજરાત ડેવલપમેન્ટ એ બીજા રાજ્યોથી કઈ રીતે અલગ છે અને મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે, તો એને જે આપવા માટે જે કન્ટેન્ટ મળી રહે, જે આત્મવિશ્વાસથી જે જવાબ આપે છે, તો આપણે આ વર્ષે 25થી વધુ આવા ઓફિસર છે, PK લહેરી સાહેબ છે, હરી શુક્લા સાહેબ છે, હસમુખ પટેલ સાહેબ છે, GPSCના ચેરમેન છે, એ બધાએ વ્યક્તિગત રીતે એકદમ ફ્રીલી કઈ રીતે વાત કરી શકાય, દરેક મુદ્દાઓ ઉપર છણાવટથી કઈ રીતે જવાબ આપી શકાય એનું આપણે ખાસ આયોજન કર્યું. અને સાથે સાથે આપણે આ વખતે નવું એ પણ કર્યું હતું કે મોક ઇન્ટરવ્યુ તો આપણે દર વખતે કરતા હતા, પણ વ્યક્તિગત આપણે એમની સાથે સંવાદ, જેમ કે રાવ સાહેબ છે DGP 92 બેચ IPS, તો આખી ગુજરાતના લો એન્ડ ઓર્ડરની શું સમસ્યા છે એના વિશે વાત કરી હોય. સેમિકન્ડક્ટર પોલિસી શું છે, ગુજરાતનું જે સેમિકન્ડક્ટર પોલિસી એ બીજા રાજ્યોથી કઈ રીતે અલગ છે, ગુજરાતના સેમિકન્ડક્ટરનું કઈ રીતે આ તમે વિચારી રહ્યા છો 5 વર્ષમાં શું હશે ગુજરાતની સ્થિતિ, આવા બધા એવા ક્વેશ્ચન છે કે જે મોસ્ટ એક્સપેક્ટેડ છે. તો આપણે આ વિદ્યાર્થીઓ સાથે એવો વ્યક્તિગત રીતે સંવાદ કરેલો અને આપણે જાણી નવાઈ લાગશે કે બનાસકાંઠાના જે કલેક્ટર છે મિહિર પટેલ સાહેબ, તુષાર સુમેરા સાહેબ છે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, તો આ બધા એવા વિદ્યાર્થીઓ છે જે કે સ્પીપામાં સ્ટ્રગલ કરી અને પાસ થઈ IAS બને છે. તો આ બધા સાહેબોએ વ્યક્તિગત રીતે રાજકોટમાંથી સુમેરા સાહેબ, તમે વિચારો કે મ્યુનિસિપલ કમિશનર છે છતાં પણ રાજકોટથી ટ્રાવેલ કરી અને સ્પીપામાં એ પોતે વ્યક્તિગત રીતે અહીંયા મતલબ વિદ્યાર્થીઓને ગાઈડ કરવા આવેલા અને 4 કલાક સુધી તમે વ્યક્તિગત રીતે સાહેબે માર્ગદર્શન આપેલું. તો હવે તમે વિચારો કે કલેક્ટર તરીકે, DDO તરીકે જે કામ કર્યું હોય અને શું એમને અલગ કર્યું બીજા કરતા, તો એવા પ્રશ્નો જે એક્સપેક્ટેડ છે તમે વાય IAS, તો એક ચીલા ચાલુ જવાબ આપો અને એક કન્ટેન્ટથી ભરેલો જવાબ આપો. તો આ બધા સાહેબોએ જે આપણને મદદ કરી છે, તો હું તો એવું કહીશ કે ગુજરાતનું જે આ મોડેલ છે એમાં સ્પીપા એક સૌથી મહત્વનું એટલા માટે છે કે તમને એમાં ગવર્મેન્ટ તરીકેની જે એક પદ્ધતિ છે કાર્યક્ષમતા, એનાથી એક અલગ હટકે જવાબ મળશે. કારણ કે જેટલા પણ અધિકારીઓ અહીંયા આવે છે એ બધા મની ફેક્ટરથી નથી આવતા, એક ઇમોશનલ ફેક્ટરથી આવે છે. જે પણ ઓફિસરો અહીંયા આવ્યા છે, મિહિર પટેલ સાહેબ કલેક્ટર, તમે વિચારો જે વખતે બનાસકાંઠા કલેક્ટરનો નિર્ણય ચાલતો હતો 2 ભાગમાં વિભાજિત કરવાનો, એ જ વખતે સાહેબ અહીંયા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા. તો આટલું લાઈવ કનેક્ટ જે આવે છે, તો બાકી જે મોડેલ છે અત્યારની જે જર્ની છે યુપીએસસીની એ હવે એવી નથી રહી હું તમને કંઈક ભણાવી દઉં અને તમે IAS બની જાઓ. હવે એક એવી જર્ની છે, એક લાંબી જર્ની છે જેમાં દરેક પડાવ ઉપર ચેલેન્જ છે. પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય બધી વસ્તુઓ અનપ્રિડિક્ટેબલ છે.
તો એમાં મહત્વની વસ્તુ એવી છે કે એને એક મેન્ટરશીપ મળતી રહે, એને વચ્ચે વચ્ચે ઇવેલ્યુએશન થતું રહે, શું કહી શકાય. તો આ બધા એવા સાહેબો છે કે જે અત્યારે કલેક્ટર તરીકે ચાલુ છે, છતાં પણ સમય કાઢી અને સ્પીપાના યોગદાન આપતા હોય છે. તો હું તો એવું જ કહીશ કે આ સ્પીપાનું યોગદાન કરવા પાછળ ગુજરાત સરકારની જે આખી યોજના છે, અને તમે વિચારો કે ઓલ ઇન્ડિયા રેન્ક 2, 4 આ બધા જે છે એકદમ હમ્બલ બેકગ્રાઉન્ડ વાળા, ઓલ ઇન્ડિયા રેન્ક 30, એના પપ્પા ફેબ્રિકેશનનું કામ કરે છે. અને હું તો ખાસ તમારી ટીમને કહીશ કે ત્યાં જઈને એનું ઘર બતાવો, એનું કામ બતાવો, એના ફાધર શું કામ કરતા હતા. તો એવા હંબલ લોકો જો આ સિસ્ટમમાં પાસ થતા હોય તો બીજા વિદ્યાર્થીઓ માટે પણ આ એક પ્રેરણા સ્ત્રોત છે. આ બધા જે પાસ થયા છે એ એમની મહેનતથી જ થયા છે. આમાં સ્પીપાનો જે રોલ છે એ કનેક્ટ કરવાનો, એક માહોલ આપવાનો, એમને જે ખૂટતી કડી છે જોડી આપવાનો. અને આ બધા સાહેબોને વ્યક્તિગત રૂપે તમે વિચારો કે પ્રિન્સિપલ સેક્રેટરી સાથે જ્યારે 3 કલાક સંવાદ કરતા હોય વિદ્યાર્થીઓ, તો એનો કોન્ફિડન્સ કેટલો બુસ્ટ થઈ જાય. એના વ્યક્તિગત રૂપે તમે વિચારો તો કે પ્રિન્સિપલ સેક્રેટરીની ચેમ્બર બહાર અડધો કલાક વેઇટ કરે તો એને મળવા મળતું હોય. તો એવા સિનિયર સાહેબો સ્પીપામાં આવી અને યોગદાન આપતા હોય છે. તો આ બધા સાહેબોનું બહુ મોટું યોગદાન છે, હું ખાસ કહી શકીશ. જી બિલકુલ. અંબાલાલ સર, હું આપણે પૂછવા માંગીશ કે તમે હમણાં જે તમારી વાત કરી, તો તમારા જમાનામાં તો આ બધું ઘણું બધું અઘરું હતું, પરંતુ હવેનો સમય જોઈએ તો ઇન્ટરનેટ છે કે કમ્પ્યુટર છે, એની પર અત્યારે તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે. અને એવામાં પણ હવે સ્પીપા જેવી સંસ્થાઓ પણ વિદ્યાર્થીઓને તૈયાર કરી રહી છે. ત્યારે તમારા જમાના કરતાં અત્યારના જમાનામાં વિદ્યાર્થીઓને આ વધુ સરળ બની ગયું છે, એવું તમે માનો છો? ટેકનોલોજી વિદ્યાર્થીઓની સહાયમાં આવી છે, એટલે આ વખતે જે બધું વાંચીને જ કરવું પડતું એને બદલે ટેકનોલોજી અને સહાયભૂત થાય છે. એટલે આપના કરતાં અત્યારે થોડું સરળ બન્યું હશે, હું માનું ત્યાં સુધી. થોડું નહીં, ઘણું જ સરળ બની ગયું છે. હું મારી દીકરી નિપુણાનો દાખલો આપું કે નિપુણા જ્યારે મેઇન એક્ઝામ પાસ કરી, પણ પછી એ ઇન્ટરવ્યૂ માટે શી વોઝ વેરી નર્વસ કે આ પ્રશ્નોના હું જવાબ આપી શકીશ કે કેમ, શું પૂછશે શું નહીં. તો એના માટે અમે દિલ્હી ગયેલા અને ત્યાં દિલ્હીમાં 2 જગ્યાએ ઇન્ટરવ્યૂ માટેનું કોચિંગ આપતા હતા. અને એમાં એક જગ્યાએ અને એ તો હજુ અત્યારે પણ એ કોચિંગ ચાલુ છે. અત્યારે એનું નામ હું ભૂલી રહ્યો છું, જે કોઈ સંસ્થા, જે વાજીરામ નામ છે. હા, તો એ લોકો, અને પછી એમાં એક વખતે એક જગ્યાએ એ રીતે હતું કે પહેલાં એનો મોક ઇન્ટરવ્યૂ લે અને પછી એનું ડિસ્કશન કરે, એનાલિસિસ કરે બધા ક્લાસની સામે. એક એવું હતું. અને બીજામાં એ હતું કે એ જ્યારે એનો ઇન્ટરવ્યૂ ચાલતો હોય એ વખતે સાયમલ્ટેનિયસલી, એટલે અમે એને 2 ક્લાસ જોઈન કરાવડાયા. એટલે 15 દિવસના ને કે એવા કંઈક હતા ક્લાસીસ. પણ પછી એ અઠવાડિયું ગઈ ત્યાં અને એણે બીજા લોકોના પણ ઇન્ટરવ્યૂ એને જોયા. પછી એણે કે હવે મારે આ ક્લાસ એટેન્ડ કરવાની જરૂર નથી. મેં કહ્યું કેમ? હજુ 2-4 દિવસ બાકી છે તો કરી દે. એટલે કે બીજા લોકો મારા કરતાં પણ એટલા ડફોળ છે કે મને હવે કોન્ફિડન્સ આવી ગયો છે. મેં બીજા લોકોના જોયા ઇન્ટરવ્યૂ, એટલે એ મને એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો છે કે હું હવે ચોક્કસ પાસ થઈ જઈશ. અને નવાઈની વાત તો એ છે કે આમાં શું છે કે અત્યારે રિજિયનલ લેંગ્વેજ પણ એઝ અ મીડિયમ એલાઉડ છે. અમારા ટાઈમમાં નહોતી. મોટો ફાયદો છે. હા, એ મોટો ફાયદો. અને એટલે જ્યારે નિપુણાને જ્યારે એ એક્ઝામ આપવા માટે ગયેલી ને, ત્યારે એની સાથે આપણે ગુજરાતનો બીજો એક છોકરો હતો, અત્યારે પણ એ બહુ સારી ઊંચી જગ્યા ઉપર છે. એ પણ એ GPSC થ્રુ આવેલો. એટલે એ કહેતો હતો કે નિપુણા હવે તું ભગવાનનું નામ લે, હવે તું ભગવાનનું નામ લે. જ્યારે ઇન્ટરવ્યૂમાં જ્યારે બોલાવવાના એમ હતા ત્યારે, એટલે એટલા બધા લોકો નર્વસ થઈ જાય છે ત્યાં. અને એ નર્વસનેસના કારણે જે લોકો ઇન્ટરવ્યૂમાં, કારણ કે જે મેઇનમાં જે પાસ થયા હોય છે, પહેલો નંબર અને છેલ્લો નંબર, એમની વચ્ચે હાર્ડલી 50 થી 60 માર્કનો ડિફરન્સ હોય છે. પણ પછી ઇન્ટરવ્યૂમાં જે લોકો વધારે કોન્ફિડન્સ બતાવે અને સાચા જવાબ આપે, અને એની એટીટ્યૂડ, એની બોડી લેંગ્વેજ, અને એક ત્યાં જે ઇન્ટરવ્યૂ બોર્ડ હોય છે એમાં એક તો બોડી લેંગ્વેજના એક્સપર્ટ માણસ જ હોય છે કે ભાઈ આ વ્યક્તિ જે આપણે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ એની બોડી લેંગ્વેજથી તમે શું એમ કહેવાનું થાય છે. એટલે આ જે આખી જે સિસ્ટમ છે, મને લાગે છે આ દુનિયાની બેસ્ટ સિસ્ટમ છે. આ મેન્ડેરિન એટલે ચાઇનામાં શરૂ કરેલી, મેન્ડેરિન એટલે મંત્રી કે જે કંઈ આપણે એનું ટ્રાન્સલેશન કરીએ એ, અને એ આપણે પણ એ જ એડોપ્ટ કરેલી છે. અને મને લાગે છે કે અત્યારે જે છે એ બેસ્ટ સિસ્ટમ છે. અને દુનિયાની અઘરામાં અઘરી પરીક્ષા કહો તો આ એ UPSCની છે. આજે વિચારો 8-10 લાખ કેન્ડિડેટ્સ એમાં એપિયર થાય છે અને હાર્ડલી 1000-1200 એમાં સિલેક્ટ થાય છે. અમારા ટાઈમમાં અમે 2 લાખ
હતા અને 700-800 સિલેક્ટ થતા હતા. મને લાગે છે કે આ પ્રમાણ ઘણું ઓછું છે. ઓછામાં ઓછા 2000 લોકો સિલેક્ટ થવા જોઈએ અને બટ ઇટ ઇઝ એ ગવર્મેન્ટ બિલકુલ. પોલિસી જે કંઈ હોય એ. પણ આ પરીક્ષા છે એમાં એવું છે કે તમને દુનિયાની દરેક વસ્તુનો ખ્યાલ હોવો જી, સર. જોઈએ. You should know everything about something and something about everything. જી બિલકુલ. આ પ્રકારની એ એક્ઝામ છે. જી બિલકુલ. બ્રિજેશભાઈ, જે રીતે અંબાલાલ સરે જણાવ્યું કે કેવા કેવા ટાસ્ક આવતા હોય છે અને કેવી કેવી સવાલોમાંથી પસાર થવું પડતું હોય છે, ત્યારે તમારી સંસ્થામાં વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને કેટલા વર્ષનો અભ્યાસ અને કેટલા વર્ષની તાલીમ હોય છે એમાં? સ્પીપામાં મેડમ 3 સ્ટેજની તૈયારી કરાવીએ છીએ. સૌથી પહેલી બેચ છે જે પ્રિલિમ પરીક્ષા. એમાં આપણે દર અઠવાડિયે એક ટેસ્ટ લઈએ છીએ અને આપને જાણીને નવાઈ લાગશે કે એક એવો માહોલ આપણે ઊભો કર્યો છે કે જેની અંદર 25 થી વધુ ટેસ્ટ વિદ્યાર્થીઓ પરીક્ષાના માહોલમાં કે જે રીતે યુપીએસસી એક્ઝામ લે છે એ જ પેટર્ન ઉપર એ જ OMR આપી અને એનું સ્કેનિંગ થાય, બીજા દિવસે એનું ઓલ ગુજરાત રેન્ક આવી જાય તો એને પણ ખબર પડે કે કેટલા માર્ક આવે છે, એનો રેન્ક પણ આવે, એના માર્ક પણ આવે. જે 10-15 ટેસ્ટ થાય એનું એનાલિસિસ કરી, એનું રિઝલ્ટ બનાવી, અપડાઉન કરી, એને પર્સનલી આપણે બ્રીફ કરીએ છીએ કેમ આવું થયું. CSET જે અત્યારે ચેલેન્જિંગ બની ગયું છે પ્રિલિમિનરી પરીક્ષામાં, તો એની પણ સ્પેશિયલી આપણે ફોકસથી ટેસ્ટ લઈએ છીએ અને જે આપણે ટેસ્ટ લઈએ છીએ એ લેવલ આપને જાણીને નવાઈ લાગશે કે જે પ્રોફેશનલ કોચિંગ ક્લાસીસ છે એની બહાર જે દિલ્હીની અંદર જે ઝેરોક્સ દુકાનો હોય છે મોટી મોટી, એની અંદર પણ આપણી સ્પીપાનું કમ્પાઇલેશન અત્યારે ફરતું થયું છે. તો ગુજરાત સરકાર તરીકે એક સંસ્થા જે કામ કરે છે એ આપણે ગર્વ તરીકે કરી શકીએ કે આટલી ક્રેડિબિલિટી આપણે ઊભી કરી છે. તો જે આ બધા વિદ્યાર્થીઓ છે, બીજો રેન્ક, ચોથો રેન્ક, 30મો રેન્ક, એ બધા વ્યક્તિગત રીતે આપણા જે આખી સંઘર્ષ પ્રક્રિયા છે એમાં ક્યાંક ના ક્યાંક આપણી સાથે જોડાયા અને એમાં એમની જે આખી પાસ થવાની જે પ્રક્રિયા છે નિષ્ફળતાથી સફળતા તરફની, એમાં આ સરકારી સંસ્થાનો એક મોટું યોગદાન છે. તો ગુજરાત સરકારની આ એક એવી મોટી પહેલ કરી શકાય કે સામાન્ય પરિવારના લોકો પણ ઇક્વલ વેઇટેજ. તમે જુઓ આ સ્મિત છે તો એનો 10 દિવસ પહેલા એવો ફોન હતો કે સર નર્વસ હતો કે શું થશે સર, તો મેં એ જ કહ્યું હતું કે આ યુપીએસસી એક એવું પ્લેટફોર્મ છે કે જે તમને અને IIT IIMમાં ભણેલા વિદ્યાર્થીઓને સેમ પ્લેટફોર્મ પર લાઈન મૂકી દે છે. તો એ આર્ટ્સ ભણેલો હોવા છતાં અત્યારે IIT કરતાં વધુ માર્ક હશે એવું મને લાગી રહ્યું છે એનો રેન્ક જોતા. જી બિલકુલ. આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો યુપીએસસી પરીક્ષાનું પરિણામ જે આજે જાહેર થયું છે તેમાં ગુજરાતીઓએ જે બાજી મારી છે તેને લઈને ગુજરાતભરમાં સાથે દેશભરમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. મંતવ્ય ન્યૂઝ જોતા રહો. નમસ્કાર.